ત્રિનેત્રમાં આગળ વધીએ તો પ્રજાના નામે લાખોનો ધુમાડો કરી નાખવામાં આવે છે. નેતાઓ અને અધિકારીઓ સમય આવ્યો ઉદ્ઘાટનના નામે ફોટા પણ પડાવી જાય છે. પછી જે વસ્તુનું ઉદ્ઘાટન થયું તેની હાલત કેવી છે તે કોઈ જોવા પણ નથી ફરકતું. આવું જ કંઈક હળવદમાં બન્યું છે. શું બન્યું આવો જોઈએ. પ્રજાના ફાયદાની વાતો કરો, પ્રજાના નામે તાયફા કરો, પછી જે લાખોના ખર્ચે તાયફા કર્યા હોય તેની સાર સંભાળ લેવાનું ભૂલી જાઓ. દ્રશ્યોમાં દેખાતા 11 લાખના ખર્ચે બનેલા વોટર એટીએમની પણ આવી જ કહાની છે. દ્રશ્યો હળવદના છે, જ્યાં 2 વોટર એટીએમનું સારા ચોકડી અને મામલતદાર કચેરી પાસે લોકાર્પણ જે તે સમયે કરાયું હતું. આજે 5 મહિનાથી બંને એટીએમને ખંભાતી તાળા લાગેલા છે. એવું કહી શકાય કે બંને વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. જૂની મામલતદાર કચેરી પાસે પાણીનું એટીએમ મૂકેલું છે, જે 6 મહિના પહેલા મૂકેલું હશે અંદાજિત, પણ કદાચ 1 જ મહિનો ચાલુ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને અત્યારે પાણી આવતું નથી અને આ પાણી અને આ એટીએમમાં ઠંડુ પાણી એવી વ્યવસ્થા કરેલ છે, પણ સાદું પાણી પણ નથી આવતું. અને અહીં આજુબાજુ ગંદકી પણ છે અને આ પાણી જે એટીએમ મૂકેલું છે તે હાલ બંધ અવસ્થામાં છે અને પાણીનો ટાંકો પણ ખુલ્લી અવસ્થામાં છે. નવાઈની વાત તો એ છે કે નગરપાલિકા લોકોને પાણીની સુવિધા આપવામાં નિષ્ફળ જતા સ્થાનિક રિક્ષા ચાલકોએ ઠંડા પાણીના જગ મૂકી પાણીની પરબ શરૂ કરી દીધી છે. આ મશીન છેલ્લા 5-6 મહિનાથી બંધ છે. અત્યારે ઉનાળાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. ઉનાળામાં માણસને પાણીની બહુ જ જરૂર પડે છે, જેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ મશીન ચાલુ કરાવો, નકર અહીંથી હટાવો. રિક્ષાવાળા બધા એમના ખર્ચેથી અહીંયા પાણીના જગ મૂકે છે. લાખો રૂપિયાનો ખર્ચ, પરંતુ સુવિધા શૂન્ય. આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી ખંભાતી તાળા ખુલશે અને લોકોને ઉનાળામાં પીવાના પાણી માટે મુશ્કેલીઓ વેઠવી નહીં પડે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ.